મુસાફરીમાં તૈયારીની જરૂર પડે છે. આપણે ક્યાં જવું છે એના ઉપર તૈયારીનો આધાર રહેલો છે. ગિરનાર ચડવું હોય તો જાજી તૈયારીની જરૂર ના પડે, પણ જો વાત હોય એવરેસ્ટ ચડવાની તો 1 વર્ષની ટ્રેનિંગ લેવી પડે. કદાચ આપણે સાયકલમાં પેડલ ન હોય તો આપણે ચલાવતા હોઈએ છીએ, બ્રેક ન હોય તો સ્લીપરથી બ્રેક મારતા હોઈએ છીએ, પણ પ્લેનમાં ના ચાલે. અને સ્પેસમાં જવું હોય એની તો અલગ જ ટ્રેનિંગ હોય. એમ આજે સફળતાની એબીસીની થોડીક વાત કરશું. એમ એટલે લક્ષ્ય. થોડા વધારે એલોબોરેટ કરીએ તો ફોકસ માઇન્ડસેટ, કેન્દ્રિત. અત્યારની પરિસ્થિતિ કેવી છે? કાકા કાલેલકર સાહેબે વાત કરી, યુવાનો પાસે બધું જ છે પણ દિશા નથી. અને એને સીધું પૂછો છો હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પૂછાતું નથી તું શું કરે છે બેટા, ક્યાં જાય છે, પબજી રમે છે, ફ્રી ફાયર રમે છે, ઓનલાઈનમાં જોઈન થઈને બીજું કરે છે, ચેટિંગ કરે છે. બુકમાં ફેસ ને બદલે ફેસમાં બુક, ફેસબુક. બુકમાં ફેસ ના હોય પણ ફેસબુકમાં ફેસ હોય એટલે ફેસબુક. ગીતમાં ઊંધું કરવાનું છે, બુકમાં ફેસ રાખવાનું છે. સરનામા વગરની ટપાલ જેવી પરિસ્થિતિ ક્યારેક થઈ જઈ હોય છે. જો કે અહીંયા બેઠેલા તો એવા નથી, વિશ્વાસ છે. એક વિદ્યાર્થી કોલેજના મેઇન બિલ્ડિંગમાં એન્ટર થતો હતો. બરાબર એ જ સમયે એના 2 ભાઈબંધ એને અટકાયો અને પૂછ્યું ક્યાં જાય છે? એ કે લેક્ચર ભરવા. એટલે ઓલા લોકોએ શું કીધું, મૂકને યાર લેક્ચર જ છે, ચાલ ચા પીવા જઈએ. ઓલો વયો ગયો. તો આપણા ધ્યેય આવા છે. આપણે લેક્ચર ભરવા જઈએ, આપણે ઓનલાઈન જોઈન થયા હોઈએ અને ક્યાંક વોટ્સએપમાં એક મિત્રનો મેસેજ આવે, ક્યાં એક નોટિફિકેશન આવે, આપણે ચંચળ થઈ જઈએ છીએ. કારણ કે ધ્યેય ફિક્સ નથી, શું કરવું ખબર નથી. તો પહેલું જે છે ધ્યેય ફિક્સ થવો જરૂરી છે, કારણ કે આપણી શક્તિ કેન્દ્રિત થાય છે.